ब्रह्म विद्या संप्रदाय सतुभ्यो वंशसिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वो प्रपन्नं रहितः सत्य प्रज्ञान गण प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ओम शांति शांति शांति। सच्चिदानंद भगवान जय। रामचंद्र भगवान जय। શું પ્રશ્ન હતો મીનાબેન? ગુરુદેવ, પ્રશ્નમાં 15મા અધ્યાયની અંદર કીધું છે કે અભ્યાસ કરતા પણ ત્યાગ ઉત્તમ છે. તો ત્યાગ કોનો કરવો, કેવી રીતે કરવો અને શા માટે કરવો? અચ્છા, વાહ. તો ત્યાગનું સ્વરૂપ શું છે એને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. કૈવલ્ય ઉપનિષદમાં એ મંત્ર છે કે ન કર્મણા ન પ્રજયા ન ધનેન ત્યાગેન કે અમૃતત્વ માનસો. કર્મથી, સંપત્તિથી કે સંતતિથી અમૃતત્વ પ્રાપ્ત થતું નથી, ત્યાગથી થાય છે. તો અહીંયા ત્યાગનું સ્વરૂપ આપણે સમજવાનું છે કે જેથી કરીને અમૃતત્વ પ્રાપ્ત થાય. તો કર્મો જે કરીએ છીએ ત્યાગ માટે, શું કોઈ કર્મ કરીએ આપણે તો તે ત્યાગ નથી. કર્મ એટલે આપણી મન બુદ્ધિની અંદર પકડ્યું છે અને એને છોડી દઈએ તો આ કર્મ થયું, તે પણ ત્યાગ નથી. ઘરને આપણે છોડ્યું છે, પકડ્યું છે, તો ઘરને છોડી દઈએ તો તે પણ ત્યાગ નથી. હું મારા તારા જેને માનું છું કે મારો પુત્ર, મારો પતિ, મારો દાદા, મારો પિતા, એનું ત્યાગ કરવાનો છે તો તે પણ ત્યાગ નથી. યથાર્થ સ્વરૂપ ત્યાગનું નથી. મતલબ કે કર્મ છે તે, સંપત્તિ છે તે મૂડીને છોડી દેવાની, મકાનને છોડી દેવાનું, કપડા છોડી દેવાના, વાળ છોડી દેવાના, દાઢી વધારી દેવાની અથવા છોડી દેવાની, આ ત્યાગનું સ્વરૂપ નથી. ત્યાગેન કે અમૃતત્વ માનશું, જેનાથી અમૃતત્વ પ્રાપ્ત થાય તેને ત્યાગ કહેવાય છે. હવે અહીંયા અમૃતત્વના વિરુદ્ધનો વિષય આપણે લઈએ તો શું છે? બંધનત્વ. એટલે કે હું જન્મું છું, હું મરું છું, ને હું દુઃખી છું, હું સુખી છું. આ જે પકડ્યું છે એને ત્યાગવાનું છે. હું જન્મું છું, હું મરું છું, એ તો મેં મને વ્યક્તિ માન્યો એટલે જન્મ મરણનો ભાવ થયો. મેં મને શરીર માન્યો એટલે દુઃખ અને સુખના ભાવો થાય છે એમાં. તો મેં મને મન બુદ્ધિ સાથેના તાદાત્મ્ય વાળો માન્યો તો મને પ્રપંચો થાય છે, અશાંતિ થાય છે. તો અહીંયા સ્વનો ત્યાગ કરવાનો છે. મૂળમાં જે પકડ્યું છે એનો ત્યાગ કરવાનો છે કે હું શરીર નથી. તો એ શબ્દોથી ત્યાગ થતો નથી. સાચો ત્યાગ શું છે કે બાકીનું જેટલું શરીરના ભાવથી પકડ્યું છે એ છૂટી જશે, એને કોઈ છોડવા જવાનું નથી. જેમ લીમડાના પત્તા છે, એક એક ને તોડવાના નથી, પણ પીળા પડી જાય અને ખરી જાય. તો એના માટે શું છે કે ઋતુનો ત્યાગ થઈ જાય. એની વસંત ઋતુ આવે તો પીળા પડે પાંદડા. હવે આપણા જીવનમાં જો વસંત ખીલે, જીવનની વસંત ખીલે, તો બાકીના બધા જેટલા ભાવો પકડેલા છે, હું શરીર છું, હું અજ્ઞાની છું, હું સુખી છું, હું જાડો છું, કાળો છું, આ ઉંમરનો છું, જન્મ્યો છું, આ જ્ઞાતિનો છું, જેટલું જેટલું પકડ્યું છે એનો ત્યાગ થાય. હવે આપણે પકડ્યું નથી એનો ત્યાગ કરવાનું કરીએ છીએ તો એ નથી કાંઈ. તો ત્યાગે ને કે અમૃતત્વ માનશું. તો હવે એવો ત્યાગ કરવો છે તો કેવી રીતે ત્યાગ કરવો, આવો પ્રશ્ન પણ સાથે સામેલ છે. તો
આપણે આપણી લીટીને મોટી કરવી હોય તો નાની છે એને એમને એમ રહેવા દો. કોઈની લીટીને નાની કરવી હોય તો એની જોડે આપણે મોટી દોરી દેવાની. તો આત્માની જે બ્રહ્મ સ્વરૂપતા છે એનું જ્ઞાન કરવાનું, એનું લક્ષ કરવાનું છે. તો શરીરમાં વસંત ખીલશે, દેહના ભાવો બધા ખરી પડશે. અંધારાને દૂર કરવું છે આપણે, તો અત્યારે શરીરનો ભાવ દૂર કરવા માટે ઉપાસના કરીએ, ધ્યાન કરીએ, ધારણા કરીએ, દાન કરીએ, તીર્થયાત્રા કરીએ, તો તે તો શુદ્ધિકરણ થાય, બુદ્ધિમાં સામર્થ્ય વધે એનાથી, પણ ત્યાગ નથી થતો એનાથી. અંધારાને દૂર કરવું હોય તો પાવડાથી ઉલેચીએ, વાટકાથી ઉલેચીએ, પણ એ બધું ફાંફા મારવાના છે. જયારે પ્રકાશ થાય ત્યારે અંધારું દૂર થાય. તો ત્યાગની રીત શું છે કે આપણે બ્રહ્મ સ્વરૂપનું લક્ષણ, આત્માનું લક્ષણ થશે તો જ્ઞાન થવાથી દેહને રહેવાનો કોઈ ચાન્સ નથી રહેતો. દેહનો ત્યાગ ઓટોમેટિક થઈ જશે. જ્ઞાન થાય એટલે, પ્રકાશ થાય એટલે અંધારું ઓટોમેટિક જતું રહે. હવે દેહની પ્રતીતિ હોય, પછી નિંદ્રા અથવા સમાધિમાં દેહની પ્રતીતિ નથી હોતી, તો કઈ દેહનો ત્યાગ કર્યો તમે? ના. તો જીવનું દેહમાં આવવું અને દેહ સાથે જોડાણ કરવું અને કેવું કે હું દેહ છું તે પકડ્યું છે. તો જીવને દેહમાંથી જતું રહેવું, દૂર થઈ જવું, તો એ તો સમાધિથી એ થાય છે, રાત્રે નિંદ્રાથી એ થાય છે, અને આ શરીર છૂટી જાય છે ત્યારે થાય છે. તો દેહનો તમે ત્યાગ નથી કર્યો, એ તો પ્રાકૃતિક એક પ્રક્રિયા છે. તમોગુણની ઉત્પત્તિ છે તે સત્વગુણનું કારણ છે. જીવન છે રજોગુણ છે, એના કારણે હલનચલન ને પ્રક્રિયાઓ થાય છે અને વિકાર થાય છે, ખસાય છે, બળી જાય છે, હુકાય છે, પડી જાય છે. આ બધું તમોગુણનું કારણ છે. તો તમે કઈ ત્યાગ કર્યો નથી, તો પ્રકૃતિએ ત્યાગ કર્યો છે. તો પ્રકૃતિના ત્યાગને ત્યાગ નથી કહેવાનો. આપણે જે પકડ્યું છે એને છોડવાનું છે, એને ત્યાગ કરવાનો છે. તો દેહને ભૂલી જઈએ ને આપણે સુઈ જઈએ, તો આ તો બધું નિત્ય પ્રક્રિયાઓ ચાલુ જ રહે છે. એવી રીતે જીવને આપણે જીવના સ્વરૂપનું શરીર સાથેનું સ્મરણ કરીએ છીએ, તો એ શરીર સાથેનું વિસ્મરણ થાય. તો સ્મરણનો ત્યાગ કરવાનો છે, ખોટા સ્મરણનો. હું દેહ છું એની સ્મૃતિ બને છે, સતત એના ભાવથી સ્મરણ થાય છે, અને ગુમડું થયું તો કહીએ છીએ કે મને થયું. હવે મને થયું કે શરીરને થયું? તો શરીરનો ધર્મ પકડ્યો અને મારામાં આરોપિત કર્યો છે. એ શરીરના ધર્મનો ત્યાગ કરવાનો છે મારામાંથી. સુખ અને દુઃખ થાય છે, 2-3 દિવસથી સતત બળતરાઓ થાય છે, અને કહીએ છીએ કે મને શાંતિ નથી. તો શું પકડ્યું છે? મનનો ધર્મ પકડ્યો છે. તો ત્યાગ મનના ધર્મનો કરવાનો છે, તમારા સ્વરૂપનો, તમારા શરીરનો નથી કરવાનો. શરીરની પ્રતીતિ તો શરીરનો ભાવ ખલાસ કરશો તો એ શરીરની પ્રતીતિ રહેવાની છે, જ્ઞાનીને રહેશે અજ્ઞાનીની જેમ જ. અને ચિંતા બળતરાઓની પ્રતીતિ રહેશે, અજ્ઞાનીને રહેશે. પણ જ્ઞાનીને આ પ્રતીતિનો ત્યાગ કરવાનો છે. પ્રતીતિનો મનની સાથે જે તાદાત્મ્ય થયું છે એનો ત્યાગ કરવાનો છે જ્ઞાનીએ. શરીર સાથેનું તાદાત્મ્ય થયું છે એનો ત્યાગ કરવાનો છે. અને ત્યાગ કરતા 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 જેનો ત્યાગ નથી થઈ શકતો, તો અમૃતત્વ છે, અજન્મા છે, અવિનાશી છું, અવિકારી છું, શાશ્વત છું અને સનાતન છું એવું પોતાનું જ્ઞાન થઈ જાય છે. તો ત્યાગે નથી અમૃતત્વ માનશું. ત્યાગ કેવી રીતે કરવાનો? તો એની કોઈ રીત નથી કે સમાધિમાં જાઓ એને ત્યાગ કહેવાય, ઊંઘી જાઓ એને ત્યાગ કહેવાય, કપડા બદલી દો એને ત્યાગ કહેવાય, કે જટા વધારી દો એને, કે વાળ આખા ટકો કરી નાખો એને ત્યાગ કહેવાય. આ ત્યાગની વાત નથી. અત્યારે બધાએ પૈસા, ઘર છોડી દેવાનો, મારા તારા છોડી દેવાનો, બધું ત્યાગ એને માને છે, પણ ભાવને છોડી દેવાના છે. ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામી. અહીંયા
એક ભજન હું ગાતો હતો, હમણાં સાંભળતો હતો કે હરિની હાથણીએ મારું રોજનું હટાણું. હા, રોજ પોતાને પકડી રાખવાનો છે. જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું, હરિની હાથણીએ મારું રોજનું હટાણું. ટાણું કે કટાણું, દેશ અને કાળ મારામાં આવતો નથી. ટાણું કેટલા વાગ્યા, આ ટાઈમ છે, આ ટાઈમ છે, કોઈ ટાઈમ નથી, કોઈ વાર નથી. પોતાના સ્વરૂપમાં એકમ નિત્યમ વિમલમ અચલમ. ક્યાં છોડવાનું છે કઈ ટાણું કટાણું કાંઈ? જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું, હરિની હાથડીએ મારું રોજનું હટાણું. તો હર ભજવું ને હક બોલવું દોના બાતો અવલ, તે નરને ઉતરે નહીં આઠે પોર અમલ. એ આઠે પોર નો અમલ ચડી ગયો, બ્રહ્મરસ નો સ્વાદ ચાકી ગયો, તો એને ત્યાગ કરવાનો કોઈ રહેતો નથી. ભાવોથી શરીર ત્યાગી દીધું, હું સાક્ષાત છું, હા હું જોઉં છું, એ બધો ત્યાગ થઈ ગયો. કારણ કે હું શરીર નથી, પ્રતીતિ માત્ર આંખોની રહે છે, આંખો દેખાડે છે, હું જાણું છું, કાન સંભળાવે છે, હું જાણું છું, પણ હું સાંભળું છું, હું જોઉં છું, હું નાવું છું, હું ખાઉં છું, હું ઊંઘું છું. તો એનો મતલબ એ થયો કે શરીરની સાથે તમે ઇલેક્ટ્રિક વેલ્ડિંગ કરી નાખ્યો. એ વેલ્ડિંગ નો ત્યાગ કરવાનો છે. વેલ્ડિંગમાં શેનું થયું છે? એક જળ અને એક ચેતન, બંને ગાંઠોનું વચ્ચે વેલ્ડિંગ થઈ ગયું છે. તો એ બંનેનું જળ ચેતનનું વેલ્ડિંગ ને ત્યાગ કરવાનો છે, એ જોડાણનો ત્યાગ કરવાનો છે, એ સમજનો ત્યાગ કરવાનો છે, એ ભાવનો ત્યાગ કરવાનો છે. તો કેવી રીતે કરવું? તો હર ભજવું ને હક બોલવું દોનો બાતા અવલ, કાયમ એ રાખવું, અને તે નરને ઉતરે નહીં આઠે પોર અમલ. તો પૃથ્વી પવન ને પાણી પરમાત્માએ આપ્યા છે આણી આણી, માગ્યું નહીં એનું કોઈ દી નારાયણે નાણું. તો આ જે છે સતત આત્મિક ભાવ, બ્રહ્મ ભાવ જે છે, પરમાત્માએ તો બધી પરિસ્થિતિમાં સુખ ને સુખ આપ્યું છે. ઊંઘીએ છીએ તો સવારમાં કેટલું સુખ હોય છે, પ્રાણને ભોજન આપી દઈએ છીએ તો કેટલું સુખ થાય છે. તો સુખ પરમાત્માએ આપ્યું છે ગોતી ગોતીને, તે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, અને એક કીડિયું ને કણિયું ઓલ્યું હાથીડાને માણું, હરીની હાથડીએ મારું રોજનું હટાણું. જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું. નિત્ય સ્મરણ પોતાનું રહે, ત્યાગ થઈ જાય એટલે. અસત નો ત્યાગ કરવાનો છે, જળ નો ત્યાગ કરવાનો છે. તો ત્યાગ અસત એટલે શું? કે જે પકડ્યું છે ને ખોટો, માયાથી ઉભું થયેલો આ હું, જુઠ્ઠો હું, એની અંદર ફસાણો છું, એ હું ને પટકી દેવાનો છે. અને એ હું કઈ મટકીમાં પડ્યો છે તે મટકી અને એની અંદર રહેલો હું, આ બંનેને પટકી. તો કેવી રીતે પટકવાનું? હવે તો આ જીવને પોતાના સ્વરૂપનું સ્મરણ અને વિસ્મરણ, જે વિસ્મરણ થાય તે જ્ઞાન થયા પછી પણ થાય. એટલે કોઈ આગ્રહ નથી કરવાનો કે મારામાંથી આ બધું સ્મરણ થાય ને વિસ્મરણ થાય. કોઈ આગ્રહ નથી કરવાનો. ફક્ત ને ફક્ત પાંદડા પીળા થવા જોઈએ, સદભાવ મટવો જોઈએ જળ ઉપરનો, એટલે આત્મા ઉપરનો ભાવ નિત્ય થાય. આપણને એમ લાગે કે શરીરનું ભાન તો થાય છે, શરીરમાં દર્દ તો થાય છે, દુઃખ તો થાય છે, તો થશે. તો પ્રકૃતિનો નિયમ છે. બાલ્ય અવસ્થામાંથી વૃદ્ધાવસ્થા, યુવાન અવસ્થા બદલાય છે. તો તમે રોકી શકો છો? ઘણાને એમ થાય કે બાળક રહ્યા હોત તો સારું હતું. તો શરીર વધ્યું છે, શરીર થોડું ચેતન છે. એની અંદર બુદ્ધિ વધી છે, બુદ્ધિ ક્યાં ચેતન છે? ઇન્દ્રિયોનું જ્ઞાન વધ્યું છે, તે તો અજ્ઞાન છે. તો તમે વધ્યા ઘટ્યા નથી, આવું જ્ઞાન પોતાને થવું જોઈએ. એટલે જાગ્રત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે, આવે છે જાય છે.
તો જે આવે છે ને જાય છે એ સાચું લાગે છે, એને ત્યાગવાની ઈચ્છા થાય છે કે ત્યાગવું છે. તો શું ત્યાગવાનું? પોતાની જાગૃતિ છે, બાકીનું બધું ખરી પડે. હજુ જેને જેને આત્મજ્ઞાનનો પત્તો નથી, પોતાનો આત્માનો ખ્યાલ નથી, જ્યારે ખ્યાલ આવે છે તો આપણે બધું ભૂલી જઈએ છીએ, બાકીનું જગત. પણ ખ્યાલ એવો આવે છે, કોક વાર આવે છે, વળી પાછા ભૂલી એમાંથી હટી જાય છે આપણને પરમાત્માનો ખ્યાલ. તો સિર્ફ ફક્ત એટલું જ એ છે કે અજ્ઞાની પોતાના સ્વરૂપને એનામાં આરોપિત કરી લે છે, એ અજ્ઞાન છે. અને જ્ઞાની છે ખોટા આરોપને દૂર કરી અને ત્યાગ કરી દે છે ખોટા આરોપોનો. તો જ્ઞાની અને અજ્ઞાની નો આટલો ફેર છે. અજ્ઞાની બની અને આપણે બધું ત્યાગવા બેઠા છીએ, તે ત્યાગ નથી. પણ જ્ઞાની બની અને જેટલું ખોટો આરોપ ઉપર લગાડ્યો છે, ખોટા કપડા પહેર્યા છે, ખોટા આંટા માર્યા છે, એ આંટા ખોટાને છોડવાના છે. જ્ઞાની થઈએ એટલે જળ અવસ્થા છે, અને જળમાં રહે ચેતન છે, ચેતન રહે. તો ત્યાગ કેવી રીતે કરવાનો છે? તો જળ ચેતનના વિવેકથી જળનો ત્યાગ કરવાનો છે. જેટલી ભ્રાંતિઓ પકડવાની છે દેહના ભાવથી, તો ભ્રાંતિઓ છૂટી જાય, દેહના ભાવનો ત્યાગ કરવાનો છે. તો જ્ઞાની છે એ તત્વ વિચારથી પોતાના સ્વરૂપમાં જેનો ખોટું આરોપિત થયું છે એનો ત્યાગ કરવા લાગી જાય છે. જે સ્વપ્ન અવસ્થામાં આપણને સાચું લાગતું હતું સ્વપ્ન, તો જાગ્યા તો જૂઠું લાગવા માંડ્યું. તો એવી રીતે બધા દુઃખો, બધા સુખો, બધા જેટલા પ્રતીતિઓ થાય છે એ બધા આપણે પોતાને એ આપણને ભૂલવે છે એ પ્રતીતિઓ, પણ આપણને ભૂલીએ નહીં અને બાકીનું બધું ભૂલાતું જાય એને કહેવાય ત્યાગ. તો પોતાનું સ્મરણમાં જેટલું આવે તો એ પ્રતીતિઓથી આપણે છૂટી જવાનું છે. અને એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વથી સાક્ષીભૂતમ આ રીત છે ત્યાગની. ત્યાગ કરવા વાળાનો ત્યાગ કરવાનો છે. જેટલું ત્યાગ કરવા વાળાનો છે એને પટકી દેવાનો છે. એ ત્યાગ કરવા વાળામાં જેટલું અજ્ઞાન ભર્યું છે એને પટકી દેવાનું છે. અને ફક્ત મેરે અપને સિવા કુછ નહીં, આ ત્યાગની સાચી રીત છે. નેતિ 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 કરતા જે બાદ ના થાય અને નેતિનું અવધિભૂત જે બાકી રહી જાય છે તે આપણું સ્વરૂપ છે, તેનો ત્યાગ કોઈ દાડો કોઈ કરી શકાતો નથી. કારણ કે તે સત છે, કાયમ છે, અવિનાશી છે, અનાદિ છે. તો એનો ત્યાગ કદીએ થતો નથી. અને નથી થતો ત્યાગ, એનો ત્યાગ ક્યાં કરવાનો છે? તો નથી ત્યાગ થતો, એનો ત્યાગ થઈ ગયો છે કારણ કે માયાથી જુઠ્ઠો એક ચેતન ઉભો થઈ ગયો છે, જુઠ્ઠો માયાવી ચેતન. તો માયાવી ચેતન ઉભો થઈ ગયો છે, એનો ત્યાગ થઈ જાય તો પોતાનું સ્મરણ કેવી રીતે કરવાનું, આત્માનું સ્મરણમાં કેવી રીતે રહેવાનું, પરમાત્માના સ્મરણમાં કેવી રીતે રહેવાનું, એની ચાવીઓ જે છે એ ચાવીઓ જાણી લેવાની છે. અજ્ઞાની એ ભગવાનનું સ્મરણ તો કરે છે પણ પરોક્ષ રૂપથી કરે છે ભગવાનનું સ્વરૂપ. અને જ્ઞાની निर्गुण निराकार मेरे अपने सिवा कुछ नहीं, विभु नद सम ब्रह्म है, व्यापक सच्चिदानंद સ્વરૂપે જ્ઞાની સ્મરણ કરે છે. જયારે અજ્ઞાની સ્મરણ કરે છે બંસીધારી, મુકુટધારી, કેસ વાળો, આભૂષણ પીળા પિતાંબરો પહેરેલા છે, આવા તો નહીં, સાકાર રૂપે પણ સ્મરણ કરે. તો ભગવાનનું સ્મરણ જે છે એ જ્ઞાનીનું અને અજ્ઞાનીનું તો બંને અલગ છે, એનો ખ્યાલ આવી જાય. તો જેટલું ખોટું અજ્ઞાનથી જેટલું સ્મરણ પકડ્યું છે, જેટલી ભગવાનની મૂર્તિ પકડી છે, જેટલી માન્યતાઓ પકડી છે, સંસારની માન્યતાઓમાં હું મારું તું તારું હજી જોઈએ નો હડકવા પકડ્યો છે, આ બધો ત્યાગ થઈ જાય. એને ત્યાગ કરવા માટે ગુફામાં પહેરી જવાથી ત્યાગ ના થાય. પોતાના સ્વયં અહમ અસ્મિ પરબ્રહ્મ નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન અને એવા પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને જાણી અને અહમ બ્રહ્માસ્મિ થઈ જાય તો બાકીનો ત્યાગ થઈ જાય છે. તો
ઘણા લોકો સંતોના ઉપર શ્રદ્ધા હોય છે, એમના દર્શનમાં પણ મનમાં એક લાભ થઈ જશે એવી રીતનો ભાવ હોય છે, દર્શન કરે છે. હકીકતમાં દર્શ એટલે જોવું ને ન એટલે નહીં, જોવાનું નહીં. મૂર્તિની જોડે જઈને મૂર્તિને જોવાની ના પાડે છે. એની અંદર નિર્ગુણ સ્વરૂપ છે, પરમાત્માનું સાચું સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એને જોવાનું છે. એનું નામ દર્શન છે. જય હો. તો ભગવાનની આપણે સાકાર ઉપાસના ભલે કરીએ, ભલે ભગવાન સગુણ હોય એની કરીએ, નિર્ગુણ હોય એની ઉપાસના કરીએ, પણ નિર્ગુણ નિરાકાર ઉપાસના પણ કરીએ, સગુણ પણ કરીએ. નિર્ગુણ નિરાકાર જે ઉપાસના છે એનો મતલબ છે કે આત્માને બ્રહ્મને આત્મા રૂપથી અનુભવ કરવાનો છે. એટલે કે બ્રહ્મ અને આત્માની, જીવ અને બ્રહ્મની એકતા કરી લેવાની છે. અને ત્યાં ત્યાગ કરવા પણ રહેતું નથી, ત્યાં સિદ્ધ અવસ્થા પોતાની છે. સ્વરૂપની વિસ્મૃતિ છે એ સંસારમાં આવવાનું કારણ છે. આપણે આપણને ભૂલી ગયા, પણ સ્વરૂપની જાગૃતિ થઈ જાય છે ત્યારે એક ભાવ આવે છે કે ના મેં બંદા થા, ના મેં ખુદા થા, ના દોનો મેં ઇલ્લત से जुदा था. બંને આરોપોથી હું જુદો ન હતો, लेकिन डुबोया मुझको होने ने, मैं ही पर्दा था, मुझे मालूम न था. તો પોતાને બનવા પણ થઈ ગયું છે, બનવા પણ આનો ત્યાગ કરવાનો છે. શું બની ગયા? શરીર, કાકો, મામો, જાડા, પાતળા, દુખી, સુખી, અજ્ઞાની, જ્ઞાની. એટલે એક જ વાત છે કે બનના મત કુછ, બનના મત જેટલું બનાઈ જાય છે એનો ત્યાગ કરવાનો છે, જાગ્રત રહેવાનું છે કે બનના મત કુછ, બનના મત. તો જેટલું ચિત્ત શુદ્ધ થાય અથવા ચિત્ત અશુદ્ધ હોય તો એમાં વ્યવહાર, જે શુદ્ધ ચિત્ત હોય તો વ્યવહાર શુદ્ધિ થાય છે, અશુદ્ધ ચિત્ત હોય તો વ્યવહારની અશુદ્ધિ થાય છે. તો એ પાછો વ્યવહારના કારણે વિક્ષેપ પાછો આવી જાય છે, સુખ ને દુઃખ ને ધારણ થઈ જાય છે. માયાનો જબરજસ્ત પ્રભાવ છે. અશુદ્ધિ અને શુદ્ધિનું કારણ છે. એટલે શુદ્ધિ તો જોઈએ તો ઉપાસના થાય, ભલે થાય. મારામાં કાંઈ થતી નથી. રોજ 2 કલાક ધ્યાન કરવાનું, કેમ કે અંતઃકરણ શુદ્ધ રહેશે. અંતઃકરણમાં ધ્યાન થાય છે, અંતઃકરણ શુદ્ધ થાય છે, અંતઃકરણ સારું જીવે છે. પણ સાક્ષીને શું પડી ભેગો લગતા હોય તો સારું પકડવાનું છે અંતઃકરણમાંથી, અને જેટલું ભ્રાંતિ વાળું છે એ છોડવાનું છે. અહીંયા જગત નું મિથ્યા તત્વનો નિશ્ચય આપણો થઈ જાય ત્યાં સુધી તો ત્યાગ કરવાનો છે. જ્યાં સુધી ના થાય મિથ્યાત્વનો બોધ, અને જગત મિથ્યા એ બોધ માનવાથી, બોલવાથી એ નથી થતો, પણ અંદર પોતાનો વ્યાપક સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્ત્યાદિ હેતવે પ્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમો. હવે એ પોતાનું સ્વરૂપ જે છે, સાચા કૃષ્ણનું સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ પોતાને દર્શન થાય અને દર્શન કરનારો અને જેનું દર્શન કરવાનું છે બંને એક થાય અને એમ કહી દે કે અહો મેં નમોમયમ, ત્યારે બધું ત્યાગ કરવાનું બંધ થઈ જાય છે. જ્યાં સુધી હું મને નમન કરું છું એ ભાવ રહેશે તો કોઈ ત્યાગ એ સ્વરૂપમાં કરવાનો નથી. પણ એ સ્વરૂપ નું નિત્ય યાદ રહે અને ભ્રાંતિમાં મન ભટકાઈ ના જાય, માયામાં ખોવરાઈ ના જાય અને પાછું દુઃખ પકડાય ના, ભ્રાંતિઓ પકડાય નહીં, શંકાઓ કુશંકાઓ થાય નહીં. બધે પરમાત્મા બન્યો છે, બધું પરમાત્મા બન્યો છે, બધા રૂપે પરમાત્મા જ છે. આવી ભૂમિકા ન થાય ત્યાં સુધી ત્યાગ કરવાનો. રોજ પકડાય, માયા પકડાવે છે અને આપણી જાગૃતિ ત્યાગ કરાવે છે. શું ભાવો પકડાય છે, ભાવોનો ત્યાગ કરવાનો. કાયમ ભાવો પકડાશે. જ્યાં સુધી પ્રારબ્ધ છે, દેહ છે, જીવન છે, ત્યાં સુધી ભાવો પકડાશે, કારણ કે માયાનો આ ખેલ છે. પણ એ વખતે ભાવોને છોડવાના છે. જેમ લાકડાની પુતળીઓ પોતાની સ્વતંત્ર સત્તા નથી કે નાચી શકે, એની પાછળ નચાવનારો એ જાદુગર હોય છે, બત્રી પુતળીનો ખેલ ગાજનારો. એમ આ પુતળું 5.5 ફૂટનું નાચે છે તો પોતાની સ્વતંત્ર સત્તા નથી. તો આનો ખાસ ત્યાગ કરવાનો છે. માની બેઠા કે હું સ્વતંત્ર છું, મારી સત્તા છે, હું દુઃખ
માંથી સુખ ઉભું કરું છું, સુખ માંથી દુઃખ પકડું છું. તો આ જે છે સ્વતંત્ર સત્તા મારી છે, હું વ્યક્તિ છું, એ ભાવનો ત્યાગ કરવાનો છે. હું વ્યાપક છું, એ ભાવને પકડવાનો છે. મારી પાછળ એક શક્તિ રહેલી છે કે જે મારું સંચાલન કરે છે, ભૂમિકાને અનુભવવાની છે કે આગે ન કે અમૃતત્વ માનતું. જો નર દુઃખ में दुख नहीं माने, सुख स्नेह और भय नहीं जाके. દુઃખ હોવાનો હોય તે થઈ જાય છે પ્રારબ્ધના કારણે. જે સપનું થઈ જાય છે, તમે નક્કી કરીને ઉડો છો કે આજે હારી સપનું આપવાનું, આજે આપવું જોઈએ, અને સપનામાં તમે ગમો કર્યો કે આવું કેમ આવ્યું, હવે સારું આવજે. જે આપવાનું હોય આવે છે, દુઃખ આપવાનું હોય તો પ્રારબ્ધને આધીન આવે છે, પણ કોને આવે છે? પકડનારાનો ત્યાગ કરવાનો છે. એટલે જે ભોગવે તેની ભૂલ, ભોગવનારો બની ગયો, કરનારો બની ગયો, જીવનારો બની ગયો, જન્મનારો બની ગયો, તો આ બની ગયો એનો ત્યાગ કરવાનો છે. બની ગયો એનો ત્યાગ કરી અને મટી જવાનું છે. ભર કરીએ છીએ પોતાનામાં, આટલું ખૂટે છે આમ કરી લઈએ તો એ ભરવાનો ત્યાગ કરી અને ખાલી થવાનું છે. પાગર કરવાનો જે પ્રયત્ન કરીએ છીએ તો એનો પાગરવાનો ત્યાગ કરી અને ઓગળી જવાનું છે. નિત્ય પોતાના સ્વરૂપમાં રહેવાનું છે. જગત ના સુખો અને દુઃખો આપણે સાચા માની બેઠા છીએ, તો આ જગતના સુખો અને દુઃખો ખોટા છે. સાચા માન્યું છે એ માન્યતાનો ત્યાગ કરવાનો છે. જેટલું માન્યું છે એ ભ્રાંતિનું છે, એટલા ભ્રાંતિઓનો ત્યાગ કરવાનો છે. બાકી સત્યનો કોઈ ત્યાગ થતો નથી અને કરવાનો નથી. સચ્ચિદાનંદ ભગવાન જય, રામચંદ્ર ભગવાન જય. ઓમ નમઃ પાર્વતી પતે. બોલો બોલો ભજન બોલો બાપલિયા. હા બાપા. સદગુરુ ભગવાનની જય. હે મમતના ભરેલા મનવા, સમજ ગુરુની શાનમાં. ગુરુજીના ગુણ જો તું જાશે રહેશે બધું વાટમાં. હે મમતના ભરેલા મનવા, એ તું એ સમજે મારું બધું કર્યું મેં ઝપટમાં. મારાથી તો ચાલે બધું, ફસાયો તું મોહમાં. મમતના ભરેલા મનવા, એ સમજ વિચારી જો તું તારું શું આ જગતમાં. હવા પાણી ને ધરતી નું ઋણ છે મફતમાં. એ મમતના ભરેલા મનવા, એ સૂર્ય નો પ્રકાશ જગમાં, તું રહે અંધકારમાં. અવિદ્યાના મોહમાં તું ફરે ભવના ફેરમાં. મમતના ભરેલા મનવા, એ ધન વૈભવ સંપત્તિ પુત્ર અરુ પરિવારમાં. નથી સાચું સુખ એમાં, તું રહે માયા પ્રપંચમાં. મમતના ભરેલા મનવા, એ સુખ તો સાચું છે ઘટમાં, ઘટાયું અજ્ઞાનમાં. કહે સગરામ મેલ મમતા, જાગે ગુરુની શાનમાં. મમતનો ભરેલો મનવા, સમજ ગુરુની શાનમાં. ગુરુજીના ગુણ જો તું જતું રહેશે બધું વાટમાં. મમતના ભરેલા મનવા, સદગુરુ ભગવાનની જય. જય.